નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમિતા ચૌધરી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 નું પ્રશ્ન પેપર, જે ધોરણ છે 8, વિષય છે ગુજરાતી, લેવાયેલ તારીખ છે 13/4/2024 ના રોજ. તો આ પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો તમે જોશો તો તમને એ પેપરનું સોલ્યુશન સમજાશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તેની અંદર શું કીધેલું છે? નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કામ છે? તો આખો ફકરો વાંચવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ તેના અંદરથી શોધીને તમારે લખવાના રહેશે. તો પ્રશ્ન 1 જોઈશું. પોલિથીન બેગથી પશુઓને શું નુકસાન થાય છે? તો પોલિથીન બેગથી શું થાય છે? તો આપણે જે ઘરે વધેલું જમવાનું હોય એટલે કે અઠવાડ હોય તે કોથળીમાં ભરીને ફેંકી દઈએ છીએ, જેને ગાય, ભેંસ જેવા પશુઓ કોથળી સહિત ખાઈ જાય છે. આમ થવાથી ધીમે ધીમે આ દુધાળા પશુઓના પેટમાં આ કોથળીઓ જમા થાય છે અને આગળ જતા તેમના જીવન માટે જોખમરૂપ નીવડે છે. તો આ પશુઓને નુકસાન થાય છે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં એઠવાડનો નિકાલ કેવી રીતે કરો છો? તો ઘરમાં એઠવાડનો નિકાલ પોલિથીન બેગમાં ભરીને નાખીને કરવામાં આવે છે. બરોબર. ત્રીજો પ્રશ્ન છે, તમે પોલિથીન બેગનો ઉપયોગ કયા કયા કામ માટે કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, પોલિથીન બેગનો ઉપયોગ જ્યારે બજારમાં જઈએ ત્યારે આપણે થેલી લીધા વગર ખાલી હાથે નીકળી પડીએ છીએ, ત્યારે બજારમાં પોલિથીન બેગમાં શાકભાજી, ફળ, ફૂલ, ફરસાણ વગેરે લાવવામાં પોલિથીન બેગનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, આપણા માટે પોલિથીન બેગ હાનિકારક કેમ માનવામાં આવે છે? તો તેનો જવાબ છે, પોલિથીન બેગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે, માનવ જીવન માટે કેવું છે તે હાનિકારક છે. પાંચમો પ્રશ્ન છે, આ ફકરાને આધારે તમે શું સાવચેતી રાખશો? તો જ્યારે બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે ઘરેથી કપડાની બેગ લઈને જઈએ, પોલિથીન બેગનો ઉપયોગ ના કરીએ. આ ફકરા દ્વારા આપણે સમજવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્ન 2. તેની અંદર છે, નીચે આપેલી કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. તો અહીંયા પદ્યમાં કાવ્ય પંક્તિ આપેલી છે અને ગદ્યમાં તેનું નિર્માણ કરવાનું છે. તો 1 નંબર પર છે, કડવા હોય લીમડા પણ શીતળ એની છાય. તેને ગદ્યમાં રૂપાંતર કરતા બનશે, લીમડો ભલે કડવો હોય પણ તેનો છાંયડો હંમેશા શીતળ હોય. 2 નંબર ઉપર છે, આજ કરીશું કાલ કરીશું લંબાવો નહીં દહાડા. તેના ગદ્યમાં રૂપાંતર, આજ કરીશું કાલ કરીશું એમ વિચારીને આળસમાં સમય વેડફી દેવાથી કામમાં વિઘ્ન આવે છે. ત્યારબાદ 3જા નંબર પર છે, સમે ન વેર વેરથી ટળે ના પાપ પાપથી. તો વેર વેરથી સમતું નથી, પાપ કરવાથી પાપ દૂર થઈ જતું નથી. ત્યારબાદ 4 નંબર ઉપર છે, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય. જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 માં છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો સંકલ્પ હતો કે ચા ન પીવાનો. શું ના કરવાનો? ચા ન પીવાનો સંકલ્પ લીધો હતો તેમને. 2 નંબર પર છે, નારંગી રંગ મેળવવા અંજન શું કરે છે? પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. એટલે કે અંજન શું કરે છે? પીળા કલરમાં લાલ કલર ઉમેરે છે એટલે નારંગી કલર મળે છે. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન છે, હરિવંશ રાય બચ્ચને
વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને હિંદ કી નીડર જબાન ની ઉપમા આપી હતી. 4 નંબર પર છે પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તો દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. 5 નંબર ઉપર છે બહેનનો પત્ર પાઠમાં પત્ર લખનાર કોણ છે? તો પત્ર લખનાર છે અનન્યા વિસ્મય કુમાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખેલા છે, પરંતુ તમારે વાક્યમાં પ્રયોગ કરીને પછી પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 3 નો બ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1 છે પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે શું? તો પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. 2 નંબર ઉપર છે શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો કાવ્યનું સ્વરૂપ છે ગઝલ. 3 નંબર પર છે સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા? તો એક દાસીએ આપ્યા હતા સમાચાર. 4 નંબર પર છે કવિ કોને મર્યાદી કહે છે? તો કવિ ઉમરાને મર્યાદી કહે છે. ત્યારબાદ પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. તો તેમાં 1 નંબર પર છે ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? તો તેનો જવાબ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. 2 નંબર પર છે અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? 2 નંબર પર છે અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? તેનો જવાબ આ રીતે છે. બે નંબર પર છે અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? તેનો જવાબ આ રીતે છે. પ્રશ્ન 3 છે મુંબઈના રેલવે અમલદારો પ્રશ્ન 4 નો બ છે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો. 1 નંબર પર છે સૂકા પળનો વન ગજવતા શાંત લીલા સદાય એવું કવિ શા માટે કહે છે? બે નંબર પર છે બા પોતાના સંતાનોને વડાવીને પગથિયા પર કેમ બેસી ગયા? 3 નંબર પર છે તમને કેવા મિત્રો ગમે છે શા માટે? પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ 2-3 પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 1 છે તમે કોઈ સંકલ્પ લો તો તેને ટકાવવા કેવા કેવા પ્રયત્ન કરશો? 2 તમે રસ્તે જતા હોવ અને હિંસક પ્રાણી સામે મળી જાય તો બચાવવાના કયા કયા પ્રયત્નો કરશો? 3 કોઈ શુભ પ્રસંગે તમે તમારા ઘરને કેવી રીતે શણગારો છો? 4 તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો તો તમને સતત આનંદ મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્નોના જવાબ તમારે તમારી મૌલિક ભાષામાં લખવાના
રહેશે. જેવા તમને વિચારો આવે તે અહીંયા રજૂ કરીને લખવાના રહેશે. તમને કઈ પ્રવૃત્તિમાં આનંદ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, હરેક બાળકને અલગ અલગ પ્રવૃત્તિમાં આનંદ મળતો હોય છે. તો તમને કઈ પ્રવૃત્તિમાં આનંદ મળે છે તે અહીંયા લખીને જણાવવાનું રહેશે. તમે કયા પ્રસંગમાં તમારા ઘરને શણગારો છો? દિવાળી પર, હોળી ઉપર, નવરાત્રી ઉપર, ઉત્તરાયણ ઉપર. હરેક કયા પ્રસંગ એવા હોય છે? લગ્નનો પ્રસંગ હોય છે કે સગાઈનો પ્રસંગ હોય છે, કંઈક સારું મુહૂર્ત હોય, ઘરે વાસ્તુ પૂજન હોય, કથા હોય, કયા પ્રસંગે તમે ઘર શણગારો છો તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બીજા નંબરનો પ્રશ્ન હતો, હિંસક પ્રાણી તમને રસ્તામાં મળી જાય ત્યારે તમે બચાવવાના કયા પ્રયત્નો કરશો? તો બચવાના માટે તમે પહેલા જોર જોરથી તો બૂમો પાડશો કે બચાવો બચાવો બચાવો, બરોબર. ત્યારબાદ તમે શું કરશો? આજુબાજુ કંઈક જોશો કે તમે બચવા માટે કંઈક પથ્થર છે, લાકડી છે, તેનો ઉપયોગ કરશો, નાસવાનો પ્રયત્ન કરશો. શું કરશો વિદ્યાર્થી મિત્રો? એ તમે તમારા વિચારોને અહીંયા લખશો, બરોબર. ત્યારબાદ કોઈ પણ તમે સંકલ્પ લો અને ટકાવવા માટે કેવા પ્રયત્નો તમે કરશો? સતત એ સંકલ્પને ટકાવી રાખવા માટે વારંવાર તેને યાદ કરવો પડશે. એ સંકલ્પ તૂટવા માટેના ઘણા પ્રયત્નો થાય તો તે વખતે તમારે અડીખમ ઊભા રહેવું પડશે કે મારે આ સંકલ્પ કર્યો છે તો હું હવે આ તોડીશ નહીં. તો તેના માટે તમે શું કરશો? તો અહીંયા તમારે તમારા વિચારોને રજૂ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, તમારી શાળામાં ઉજવેલ પ્રજાસત્તાક પર્વ અંગેનો ન્યૂઝ રિપોર્ટ, અખબારી અહેવાલ તૈયાર કરો. પ્રશ્ન નંબર 7 છે, તમે લીધેલ ગ્રામ પંચાયતની મુલાકાત વિશે 5-7 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે તમારા વિચારોને રજૂ કરીને લખશો. તમે બધા ગ્રામ પંચાયતની મુલાકાત તો લીધેલી જ હશે. તો તમે ત્યાં આગળ ગયા પછી શું જોયું હતું, કયા પ્રશ્નો પૂછ્યા હતા, તમને શું જવાબ મળ્યા હતા તે અહીંયા લખવાનું રહેશે. કે ગ્રામ પંચાયતની મારા ગામની મેં ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તો મારા ગામના ગ્રામ પંચાયતમાં સરપંચ જે હોય તેનું નામ લખવાનું, ગ્રામ પંચાયતમાં જે તલાટીના હોદ્દા ઉપર કાર્ય કરતા હોય તેમનું નામ લખવાનું, ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે? તલાટી સંભાળે છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કઈ કઈ સગવડો મળી રહી છે, તેમને શું કામ કરેલા છે તે લખશો. તમે ગ્રામ પંચાયત તમારા ગામમાં કેટલી સંખ્યા છે, એટલે કે ગામમાં જે વસ્તી છે તેની સંખ્યાના આધારે ગ્રામ પંચાયત હોય, પરંતુ તેમાં જે સભ્યો હોય છે તે ગ્રામ પંચાયતના સભ્યોની નિમણૂક ગામની વસ્તીના આધારે થતી હોય છે. તો તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં સભ્યો કેટલા છે તેમના નામ લખવાના, કયા ફળિયામાં કયો વોર્ડમાંથી કયો માણસ ચૂંટાઈને આવેલ છે તેમનું નામ લખવાનું. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ગ્રામ પંચાયતની જે મુલાકાત લીધેલી હોય તેના આધારે આ વાક્યો લખશો. ત્યારબાદ પ્રશ્ન 8 છે, નીચે આપેલ વિષયોમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી નિબંધ લખો. તો અહીંયા 3 નિબંધોની વાત છે. ભારત નિર્માતા સરદાર પટેલ,
રંગોનો તહેવાર હોળી વિશેનો નિબંધ. ત્રીજો ઉનાળા વિશેનો નિબંધ અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 9 નીચે આપેલ માહિતીને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. રેઇનબો આર્ટ ગેલેરી મોડાસા તૃતીય ચિત્ર સ્પર્ધા વિશેની માહિતી છે. તેના અંતર્ગત પ્રશ્નો છે, તો આપણે પ્રશ્નો વાંચી તેના જવાબ મેળવીશું. તેની અંદરથી 1 નંબર પર છે, સ્પર્ધામાં કયા વય જૂથના સ્પર્ધકો ભાગ લઈ શકે છે? તો તેની અંદર 11 થી 15 વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. 2 નંબર ઉપર છે, ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે કયા કયા આધાર પુરાવા રજૂ કરવા પડશે? તો ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે આઈડી કાર્ડ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન છે, જો તમારો સ્પર્ધકમાં પ્રથમ ક્રમાંક આવે તો તે ઇનામની રકમ તમને ક્યાંથી પ્રાપ્ત થશે? તો બેંકમાંથી. પ્રશ્ન 4 છે, સ્પર્ધકના વિષયો કેટલા છે? કયા કયા? તો સ્પર્ધકના વિષયો 3 છે, સ્વચ્છતા તે પ્રભુતા, પતંગ ઉત્સવ અને મારી શાળા. વિદ્યાર્થી મિત્રો આ 3 વિષયો તેની અંદર સમાવેશ કરે છે. 5 નંબરનો પ્રશ્ન છે, પ્રેરણા પેન્સિલ કલરનો ઉપયોગ કરીને ચિત્ર બનાવે છે, તો તે ચિત્ર માન્ય ગણાશે? કેમ? ચિત્ર માન્ય ગણાશે? તો ના. કેમ નહીં ગણાય? તો ચિત્ર સ્પર્ધામાં પોસ્ટર કલરનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે 10 નંબરનો પ્રશ્ન. માગ્યા મુજબ જવાબ લખો. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. ભાર્યા તો પત્ની, ફલંગ તો કૂદકો, ફાળ. ત્યારબાદ નીચે આપેલ શબ્દની સાચી જોડણી લખો. પરિસ્થિતિ અને જાન્યુઆરી. ઈક પ્રત્યય ધરાવતો કોઈ પણ એક શબ્દ લખો. તો સામાજિક. 6 નંબર પર છે, નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો પહેલો શબ્દ આવશે શરૂઆત, સુંદર, સોગાદ, સ્વચ્છ. નીચે આપેલ તત્સમ શબ્દનું તદ્ભવ શબ્દમાં પરિવર્તન કરો. સૂર્ય તો સૂરજ. 8 નંબર પર છે, નીચે આપેલ તદ્ભવ શબ્દનું તત્સમ શબ્દમાં પરિવર્તન કરો. ધર્મ તો ધર્મ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે, માગ્યા મુજબ જવાબ લખો. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. મહાદેવ કર્મધારય સમાસ. નીચેના વાક્યમાંથી દ્વંદ્વ સમાસ ઓળખાવો. તો તેની અંદર મનીષી રાકેશ પાસે 3-4 લખોટીઓ માંગી છે. 3-4 સુધી દ્વંદ્વ સમાસ છે. 3 નંબર ઉપર છે, તેમાં છે બીજું સમાસ ઓળખાવાનું છે.
7 નંબર પર છે મહેશ વધુ પડતો મોબાઈલ વાપરે છે. સરળ વાક્ય છે. જ્યાં જ્યાં ગંદકી વધુ હોય છે ત્યાં ત્યાં રોગચાળો ફાટી નીકળે છે. સંકુલ વાક્ય છે. 9 નંબર પર છે જ્યાં આપેલ અર્થ આપો. રામ રાખે તેને કોણ રાખે? પ્રભુ રક્ષ